હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કે જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય, વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થાય અને કેપેસિટન્સ કે ગણું થાય. ઓકે, તો ક્વેશ્ચનની આપણે શરૂઆત કરીએ. દરેક વિદ્યાર્થી આ ક્વેશ્ચનમાં બહુ જ ધ્યાન આપશે કારણ કે ટોટલી મેથેમેટિકલ ક્વેશ્ચન છે. તો આકૃતિમાં મેં એક સમાંતરબદ્ધ કેપેસિટર દર્શાવેલું છે. ધારો કે આ કેપેસિટરની દરેક પ્લેટોનું ક્ષેત્રફળ કેપિટલ એ અને પ્લેટો વચ્ચેનું અંતર ડી છે. હવે આપણને ખબર છે કે જ્યારે કેપેસિટરને ચાર્જ કરવામાં આવે ત્યારે કેપેસિટરની એક પ્લેટ પર પોઝિટિવ ચાર્જ અને બીજી પ્લેટ પર નેગેટિવ ચાર્જ પ્રેરિત થાય છે. ધારો કે કેપેસિટરની એક પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને બીજી પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારોને લીધે કેપેસિટરની એક પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા અને બીજી પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. પૃષ્ઠ ઘનતા એટલે આપણને ખબર છે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, જેનું સૂત્ર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ થાય છે. હવે આપણને એ પણ ખબર છે, ચેપ્ટર નંબર 1 સ્વાધ્યાયનો 24મો દાખલો અને સમાંતરબદ્ધ કેપેસિટરના કેપેસિટન્સનું જે આપણે સૂત્ર મેળવ્યું એમાં આપણે ચર્ચા કરી કે જો એક પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા હોય અને બીજી પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા હોય તો બંને પ્લેટો પર ને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાને લીધે બંને પ્લેટો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોય. પરિણામે બંને પ્લેટો વચ્ચે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 હોય છે. પરંતુ બંને પ્લેટોની બહારના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે કારણ કે બંને પ્લેટો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. મેં તમને આનું પણ સોલ્યુશન મેળવવાનું કીધું હતું કે જો બંને પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સમાન હોય પ્લસ સિગ્મા તો શું થાય? તો બંને પ્લેટ પર જો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સમાન હોય એટલે કે આ રીતે હોય પ્લસ સિગ્મા તો આનાથી ઊંધું થશે તો બંને પ્લેટો વચ્ચે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. પરંતુ બંને પ્લેટોની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સાઇલોન 0 જેટલું હશે. ઓકે, તો પાછા આપણે અહીંયા સમાંતરબદ્ધ કેપેસિટર પર આવીએ. તો અહીંયા આપણે વાત કરી કે કેપેસિટરની એક પ્લેટ પર વિદ્યુતભાર પ્લસ ક્યુ અને બીજી પ્લેટ પર વિદ્યુતભાર માઇનસ ક્યુ છે, જેને લીધે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ ક્યુ વિદ્યુતભારથી માઇનસ ક્યુ વિદ્યુતભારની દિશામાં હોય છે. અને આપણને ખબર છે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન 0 જેટલું હોય છે. અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ ક્યુ થી માઇનસ ક્યુની દિશામાં, જેને આપણે E નોટ વડે દર્શાવેલું છે અને એનું મૂલ્ય સિગ્મા બાય એપ્સિલોન 0. કઈ રીતે સિગ્મા બાય એપ્સિલોન 0 મેં અહીંયા તમને શીખવાડ્યું. તો આપણે યાદ રાખીશું કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું હોય છે. તો આપણે આમાં ત્રણ સૂત્રો લખીશું કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શું થાય? કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર, તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. જ્યાં સિગ્મા એટલે આપણને ખબર છે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, અને એના બરાબર આપણે લખવું હોય તો લખી શકીએ ક્યુ બાય એ. સેકન્ડ, કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પીડી કેટલો હશે? કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પીડી, જેને આપણે કહીએ પોટેન્શિયલ ડિફરન્સ અથવા આપણે એને કહીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો આપણે લખી શકીએ કે V0 ઇઝ ઇક્વલ ટુ E0 ઇન્ટુ ડી. હું E0 ની વેલ્યુ અહીંયા મૂકી દઉં તો શું થશે? તો V0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી બાય એપ્સાઇલોન 0. હું આને કહી દઉં સમીકરણ નંબર 2. હવે મારે કેપેસિટન્સનું સૂત્ર મેળવવું છે તો એક કામ કરું કે આ સમીકરણની અંદર સિગ્માની જગ્યાએ ક્યુ બાય એ મૂકી દઉં તો V0 ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ ડી એમના એમ એપ્સાઇલોન 0 એમના એમ. તો હું આ સમીકરણને આ રીતે લખું ક્યુ બાય V0
ક્યુ બાય વી ઝીરો, તો મને મળશે એ એપ્સાઇલોન 0 બાય ડી. તો ત્રીજું સૂત્ર લખીએ કે કેપેસિટન્સ શું થાય. તો કેપેસિટન્સનું સૂત્ર તો આપણને ખબર જ છે, C0 ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી ઝીરો. તો ક્યુ બાય વી ઝીરો આપણને કેટલા મળ્યા, તો એ એપ્સાઇલોન 0 બાય ડી. તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને આપણે E0 વડે દર્શાવ્યું, ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનને આપણે V0 વડે દર્શાવ્યું અને કેપેસિટન્સને C0 વડે દર્શાવ્યું. તો આ ત્રણ સૂત્રો આપણે યાદ રાખીશું. E0 is equal to sigma by epsilon 0, V0 is equal to sigma d by epsilon 0 અને C0 is equal to a epsilon 0 by d. હવે જો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય અને કેપેસિટન્સ કેટલું હોય એની આપણે ગણતરી કરીશું. હવે આપણે શું કરીએ છીએ કે આ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેની જગ્યા કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પદાર્થથી સંપૂર્ણપણે ભરી દેવામાં આવે છે. એટલે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવામાં આવે, તમે અહીંયા જોઈ શકો છો. હવે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E0 છે, જેને લીધે આ જે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો છે એ ડાઇલેક્ટ્રિક પદાર્થનું પોલેરાઇઝેશન થાય છે. આપણે અગાઉના લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું છે, હું બહુ ડિટેલમાં વાત નથી કરતો. પોલેરાઇઝેશન એટલે દરેક વિદ્યાર્થીને ખબર જ છે કે ડાઇલેક્ટ્રિકની આ જે અણુકીય ડાયપોલ છે, દરેક અણુકીય ડાયપોલ છે એના પર ટોર્ક લાગશે, પરિભ્રમણ કરશે, વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. હવે પોલેરાઇઝેશનને કારણે આ જે ડાઇલેક્ટ્રિક છે એ ડાઇલેક્ટ્રિકની સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થાય છે. હવે કેપેસિટરની ધન પ્લેટ પાસે ચોસલાની સપાટી પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે અને કેપેસિટરની ઋણ વિદ્યુતભારિત પ્લેટ પર ચોસલાની સપાટી પર ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે. ધારો કે આ વિદ્યુતભારોની પૃષ્ઠ ઘનતા અનુક્રમે -σp અને +σp છે. પરિણામે હવે કેપેસિટરની પ્લેટો પર પરિણામી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે, તો અહીંયા પહેલા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા હતી +σ, પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા -σp છે. માટે હવે કેપેસિટરની પ્લેટ પર પરિણામી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા σ-σp જેટલી થશે. પહેલા અહીંયા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા હતી -σ, અહીંયા +σp વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્રેરિત થઈ. તો હવે અહીંયા પરિણામી બીજી પ્લેટ પર પરિણામી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે, તો -σ+σp. હું માઇનસને બહાર લઈ લઉં તો કહી શકાય કૌંસની અંદર σ-σp જેટલી હશે. તો ડાઇલેક્ટ્રિકની હાજરીમાં હવે કેપેસિટરની પ્લેટો પર પરિણામી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એક પ્લેટ પર σ-σp જેટલી અને બીજી પ્લેટ પર -σ-σp જેટલી હશે. જ્યાં σp શું છે, તો σp એ પોલેરાઇઝેશન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. σp એ પોલેરાઇઝેશન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. હવે આ સ્થિતિમાં ડાઇલેક્ટ્રિકની અંદર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, બીજી રીતે કહીએ તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો આપણને ખબર છે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠ ઘનતા અને એપ્સાઇલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. તો હવે અહીંયા ડાઇલેક્ટ્રિકની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, તો અત્યારે પરિણામી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે, σ-σp. ઓકે, તો અહીં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ σ-σp અને એપ્સાઇલોન 0 ના ગુણોત્તર જેટલું હશે તેમ કહી શકાય. તો આમ ડાઇલેક્ટ્રિકના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E is equal to σ-σp by એપ્સાઇલોન 0 છે તેમ કહેવાય. હવે કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ આ સૂત્ર આવ્યું ક્યાંથી, E is equal to σ-σp by એપ્સાઇલોન 0. તો એની આપણે સાબિતી પણ જોઈએ, ધ્યાન આપજો. તો હું તમને કહું કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા σp ને લીધે ડાઇલેક્ટ્રિકની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય.
ડાયઇલેક્ટ્રિકની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આપણે આવું સૂત્ર લખી શકીએ, EP ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P બાય એપ્સાઇલોન 0. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે EP એ કઈ દિશામાં હશે? તો આપણને ખબર છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે EP એ ડાયઇલેક્ટ્રિકની અંદર ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભારની દિશામાં હશે. એટલે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે EP એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોવાથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. માટે આપણે કહી શકીએ કે ડાયઇલેક્ટ્રિકની અંદર જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા ઓછું હશે. તો ડાયઇલેક્ટ્રિકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય E, તો આપણે લખી શકીએ E0 માઇનસ EP જેટલું હશે. કારણ કે આ જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું એ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. પરિણામે ડાયઇલેક્ટ્રિકની અંદર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા ઓછું હોય છે. માટે આપણે લખી શકીએ E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ EP. હવે E0 નું સૂત્ર છે સિગ્મા બાય એપ્સાઇલોન 0 અને EP નું સૂત્ર છે સિગ્મા P બાય એપ્સાઇલોન 0. તો આને લખી શકું E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા P બાય એપ્સાઇલોન 0. આને આપણે કહીશું સમીકરણ નંબર 4. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી? હવે પછીના એક સ્ટેપમાં આપણે બહુ ધ્યાન રાખવું પડશે. આ સ્ટેપને હું તમને અલગ અલગ રીતે સમજાવું છું. તો આપણે જોયું કે ડાયઇલેક્ટ્રિકમાં પ્રેરિત વિદ્યુત ભારો ડાયઇલેક્ટ્રિકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે અને આ વિદ્યુત ભારોને લીધે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. આ વિદ્યુત ભારોને લીધે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે અને જેને હું PT વડે દર્શાવું છું. અને આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. તો આપણે જોયું કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા P બાય એપ્સિલોન 0. તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં હશે, જમણી દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો આ જે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ છે એ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. તો હું તમને એક શબ્દ સમજાવું કે રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક કોને કહેવામાં આવે? તો ડાયઇલેક્ટ્રિકમાં પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય તો તેવા ડાયઇલેક્ટ્રિકને આપણે રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર રિપીટ કરું છું કે જો વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ન હોય અને પ્રેરિત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય તો તેવા ડાયઇલેક્ટ્રિકને આપણે રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક તરીકે ઓળખીએ છીએ. હવે આ જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ છે એ ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય એકમ કદ દીઠ કેટલું છે તે જાણવા માટે આપણે ગયા લેક્ચરમાં એક રાશિ વ્યાખ્યાયિત કરી હતી જેને આપણે કીધું હતું પોલેરાઇઝેશન. યાદ હોય તો તમને મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે એકમ કદ દીઠ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે પોલેરાઇઝેશન વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ના સમપ્રમાણમાં હોય છે, સિગ્મા P ના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો અહીંયા આપણે કહી શકીએ કે અહીંયા એકમ કદ દીઠ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એકમ કદ દીઠ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે પોલેરાઇઝેશન P એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. એકમ કદ દીઠ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે પોલેરાઇઝેશન એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. અને આપણને ખબર છે કે P એટલે સિગ્મા P, એટલે સિગ્મા P ચલે છે હું લખી શકું E. તો રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક માટે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠ ઘનતાના સમપ્રમાણમાં હોય છે. રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક માટે હું કહી શકું કે વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠ ઘનતાના સમપ્રમાણમાં હોય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો પૃષ્ઠ ઘનતા એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. તો પછી આપણે અહીંયા આ સૂત્ર સમીકરણ નંબર 4 ઉપરથી કહી શકાય કે સિગ્મા માઇનસ સિગ્મા P એ પણ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હશે. આ સૂત્ર પરથી જોઈ શકીએ સિગ્મા માઇનસ સિગ્મા P વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હશે. પણ અહીંયા E
ચલે છે સિગ્મા છે, તો હું આવું લખી શકું કે સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે સિગ્મા. સમજો, રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક માટે છે ઈ ચલે છે સિગ્મા. સમીકરણ 4 પરથી આપણે કહી શકીએ કે સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે ઈ, બટ ઈ ચલે છે સિગ્મા હોવાથી હું ઈની જગ્યાએ સિગ્મા લઉં તો સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે સિગ્મા થયું. હવે હું અહીંયા સમપ્રમાણતા અચળાંક લઉં છું અને ધ્યાન રાખજો, સમપ્રમાણતા અચળાંક હું કે નહીં 1/k લઉં છું. 1/k તો અહીંયા શું લખાશે? સિગ્મા બાય કે. ઓકે, તો સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય કે. મેં સમપ્રમાણતા અચળાંક લીધો 1/k. ઓકે, તો આ રીતે આપણે આ એક સૂત્ર સાબિત કર્યું, જે હું તમને કહેતો હતો કે તમારે જે અગત્યનું સ્ટેપ સમજવાનું છે આ જ છે. હવે બીજી રીતે આપણે આને કઈ રીતે સાબિત કરી શકીએ? તો એક સૂત્ર છે ડાયલેક્ટ્રિક અચળાંકનું, કે ઇઝ ઇક્વલ ટુ E0 બાય E. કે ઇઝ ઇક્વલ ટુ ડાયલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર છે E0 બાય E, નોટ એપ્સાઇલોન 0 બાય એપ્સાઇલોન. ઓકે, હવે E0 શું છે? તો ડાયલેક્ટ્રિકની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર છે, જેનું સૂત્ર આપણે લખ્યું હતું સિગ્મા બાય એપ્સાઇલોન 0. અને E શું છે? ડાયલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર, જેનું આપણે સૂત્ર લખ્યું E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સાઇલોન 0. તો આમાં E0 ની કિંમત મૂકું. ચલો, E0 ની કિંમત કેટલી? તો E0 ની કિંમત છે સિગ્મા બાય એપ્સાઇલોન 0. હવે E ની કિંમત મૂકું તો કેટલી છે? એપ્સાઇલોન 0 બાય સિગ્મા માઇનસ સિગ્મા પી એપ્સાઇલોન 0 કટ. તો આપણને મળી ગયા કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય સિગ્મા માઇનસ સિગ્મા પી મળી ગયા. તો આના પરથી આપણે લખી શકીએ કે સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય કે. તો આ બીજી સાબિતી થઈ. હવે ત્રીજી સાબિતી જોઈતી હોય તો આ સૂત્ર આપણે આ રીતે પણ સાબિત કરી શકીએ. આપણે એક સૂત્ર અહીંયા સાબિત કર્યું, E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ EP. E ઇઝ ઇક્વલ ટુ E0 એટલે આપણને ખબર છે સિગ્મા બાય એપ્સાઇલોન 0, EP એટલે આપણને ખબર છે સિગ્મા પી બાય એપ્સાઇલોન 0. તો અહીંયા E બરાબર લખી શકું સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સાઇલોન 0. ઓકે, અને ડાયલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય તો આ રીતે લખાય છે સિગ્મા બાય કે એપ્સાઇલોન 0. સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સાઇલોન 0. ડાયલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય, ડાયલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય તો E ઇઝ ઇક્વલ ટુ લખી શકાય સિગ્મા બાય કે એપ્સાઇલોન 0. બંને બાજુથી એપ્સાઇલોન 0 કટ. તો આપણને મળી ગયું સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય કે. ઓકે, તમને પ્રશ્ન થાય કે સાહેબ આ કઈ રીતે આવે છે સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય કે? એટલા માટે મેં તમને આ 3 અલગ અલગ રીત સમજાવી, પરંતુ આપણે આ સૂત્રની અંદર ડાયરેક્ટ ઉપયોગ કરીશું કે રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક માટે આપણે સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા કે લઈ શકીએ. ઓકે, તો આપણે જોયું કે રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક માટે આપણે સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા બાય કે લઈ શકીએ. તો આપણે કામ કરીએ, સમીકરણ નંબર જે 4 છે ને આ રહ્યું, એમાં સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યાએ સિગ્મા બાય કેપિટલ કે મૂકી દઈએ. જે કેપિટલ કે એ ડાયલેક્ટ્રિક માધ્યમનો અચળાંક છે. તો અહીંયા હું સમીકરણ 4 લખી જ નાખું છું. થોડાક મારા નાના અક્ષર કાઢવા પડશે, નહીં તો આ પેજમાં પણ આ થિયરી નહીં આવે. કે સમીકરણ 4 પરથી E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સાઇલોન 0. હું સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યાએ સિગ્મા બાય કે મૂકી દઉં તો આપણને મળશે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય કે એપ્સાઇલોન 0. પણ આપણને ખબર છે કે ડાયલેક્ટ્રિકની ગેરહાજરીમાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હતું સિગ્મા બાય એપ્સાઇલોન 0. તો આપણે અહીંયા લખી શકીએ E ઇઝ ઇક્વલ ટુ E0 બાય કેપિટલ કે. કઈ રીતે E0? તો સિગ્મા બાય એપ્સાઇલોન 0 ની જગ્યાએ મેં શું મૂકી દીધા? E0 મૂકી દીધા. ઓકે, ક્લિયર થાય છે? આ સમીકરણને આપણે 5 કહીશું. તો આપણે એટલું જ યાદ રાખીશું કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જો કેપિટલ કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો
તો કેપેની વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય, એટલે જે વિદ્યુત ક્ષેત્ર હોય એ વિદ્યુત ક્ષેત્ર ઘટીને કેમાં ભાગનું થઈ જાય. પહેલા ચેપ્ટરમાં યાદ હતું, બે વિદ્યુત ભારોની વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો બળ કેમાં ભાગનું થાય. એ જ રીતે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કેપિટલ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય. બસ આટલું યાદ રાખીશું, બહુ વધારે યાદ નથી રાખતા. આગળ જઈએ. હવે આ પહેલો પોઈન્ટ હતો. હવે આપણે બીજો પોઈન્ટ કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ભાઈ પીડી કેટલો હશે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પીડી એટલે ભાઈ યાદ છે ને, પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો હવે આપણે V0 નહીં લઈએ, V લઈશું. વિદ્યુત ક્ષેત્ર E0 નહીં લઈએ, E લઈશું. અને બે પ્લેટો વચ્ચેનું અંતર તો D જ છે, એટલે V બરાબર ED. હવે એક કામ કરું, આની અંદર E બરાબર લખી નાખું સિગ્મા માઇનસ સિગ્મા P ઇન્ટુ D બાય એપ્સાઇલોન 0. સાહેબ શું કર્યું ભાઈ, એની કિંમત મૂકી. એની કિંમત કેટલી છે? સિગ્મા માઇનસ સિગ્મા P બાય એપ્સાઇલોન 0. મેં મૂકી દીધા. સિગ્મા માઇનસ સિગ્મા P બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ D રહેશે. ઓકે, ક્લિયર છે. પણ સિગ્મા માઇનસ સિગ્મા P કેટલા? તો સિગ્મા માઇનસ સિગ્મા P સિગ્મા બાય કે. તો અહીંયા લખી નાખો સિગ્મા માઇનસ સિગ્મા P ની જગ્યાએ સિગ્મા બાય કે, તો આપણને મળશે સિગ્મા D બાય કે एप्सिलॉन 0. सर क्या कर दिया, ध्यान रखो भैया. એની જગ્યાએ શું મૂક્યા મેં અહીંયા? ઈની જગ્યાએ હું અહીંયા લખું એટલે ખબર પડે. ઈની જગ્યાએ મેં મૂક્યા સિગ્મા માઇનસ સિગ્મા P બાય એપ્સિલॉन 0. बाद में क्या किया, तो सिग्मा माइनस सिग्मा P ની જગ્યાએ મૂક્યું આપણે સિગ્મા બાય કેપિટલ કે, એટલે આવું મળ્યું. હવે જો તમને આગળ એક સૂત્ર યાદ હોય તો કે સિગ્મા D બાય એપ્સિલોન 0 શું છે ભાઈ ખબર છે? તો V0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા D બાય એપ્સિલોન 0 આપણે આગળ સાબિત કર્યું. તો આ જે સિગ્મા D બાય એપ્સિલોન 0 છે એની જગ્યાએ હું મૂકી દઉં V ઇઝ ઇક્વલ ટુ V0 બાય કેપિટલ કે. તો આ સમીકરણને, આ જે સમીકરણ છે એ સમીકરણને હું 6 કહી દઉં, આ સમીકરણને 7 કહી દઉં. તો સમીકરણ 7 પરથી પણ કહી શકાય કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ પણ કેમાં ભાગનો થાય. હવે ત્રીજો પ્રશ્ન કે ભાઈ કેપેસિટન્સ કેટલું હોય, કેપેસિટન્સ કેટલું હોય. ઓકે, તો હવે હું સમીકરણ 6 નો ઉપયોગ કરું. હવે ખાસ ધ્યાન રાખજો, સમીકરણ 6 નો હું ઉપયોગ કરું તો સમીકરણ 6 પરથી શું લખાશે? તો સમીકરણ 6 પરથી શું લખાશે? V is equal to sigma D by capital K epsilon 0. હવે સિગ્માની જગ્યાએ શું મુકાય? તો સિગ્મા એટલે તો આપણને ખબર છે પૃષ્ઠ ઘનતા. સિગ્માની જગ્યાએ આપણે Q by A મૂકી દઈએ તો V is equal to QD by K. એ રહી ગયો ને, આ મૂકું છું K epsilon 0. હવે હું આ સૂત્રને આ રીતે લખું છું, ધ્યાન આપજો. આ ખબર પડી ને, એ ક્યાંથી Q બાય V ક્યાંથી આવે? સિગ્માની કિંમત મૂકી. આ સમીકરણ આ રીતે લખીએ Q બાય V. Q બાય V ને કરતા બનાવું તો શું લખાશે બોલો? તો Q બાય V ને કરતા બનાવો તો લખાશે કેપિટલ K એ એપ્સિલોન 0 બાય D. આ સૂત્ર ઉપરથી હું બીજા 2-3 સમીકરણ મેળવું. કેટલા સમીકરણો સાહેબ? હા, મેં પહેલા જ કીધું હતું કે આખી મેથેમેટિકલ થિયરી છે, ધ્યાન રાખવી પડશે. હવે ધ્યાન આપજો ભાઈઓ. હવે એ એપ્સિલોન 0 બાય D બરાબર શું લખાય ખબર છે ને? એ એપ્સિલોન 0 બાય D બરાબર શું લખાય? કેપેસિટન્સ. પહેલા જ આપણે સૂત્ર લખ્યું આ કે C0 બરાબર એ એપ્સિલોન 0 બાય D. અને Q બાય V એટલે તો કેપેસિટન્સ. તો કેપેસિટન્સ C બરાબર હું લખી શકું કે તો એમના એમ જ એ એપ્સિલોન 0 બાય D એટલે C0. ઓહો, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જો કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો એકલું કેપેસિટન્સ જ કે ગણું થાય. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન તો કેમાં ભાગનું થાય છે. ઓકે, હવે એક બીજી વસ્તુ ધ્યાન આપજો. આ જે K એપ્સિલોન 0 છે ને, K એપ્સિલોન 0, Q બાય V એટલે તો C. ખબર છે ને ભાઈ, આ જે Q બાય V છે એટલે તો C થાય. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. કેપેસિટન્સ એટલે Q બાય V ની જગ્યાએ મેં C મૂકી દીધું. એ એપ્સિલોન 0 બાય D ની જગ્યાએ મેં C0 મૂકી દીધો છે. હવે શું? તો હવે આ જે K એપ્સિલોન 0 છે ને એની જગ્યાએ હું એપ્સિલોન મૂકું છું. તો Q બાય V ની જગ્યાએ C, આ K એપ્સિલોન 0 એની જગ્યાએ એપ્સિલોન A બાય D.
ડી. તો આ સમીકરણને આપણે 3 રીતે લખી શકીએ છીએ. કઈ 3 રીતે? તો પહેલી, સી બરાબર કે એ એપ્સાઇલોન 0/d. અહીંયા હું લખી નાખું એ સૂત્ર, એટલે તમને યાદ રહે કઈ 3 રીતે લખાય. તો સી બરાબર કે એ એપ્સાઇલોન 0/d. આ પહેલી રીત, આ બીજી રીત અને આ ત્રીજી રીતે લખાય. હવે તમને ખબર જ છે કે ભાઈ કેપિટલ કે શું છે? તો કેપિટલ કે તો દરેકને ખબર જ છે કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહીએ છીએ. અને સુવાહક માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય ઇન્ફિનિટી. અધાતુ કે અવાહક માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું હોય છે? તો અધાતુ કે અવાહક માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય k > 1 હોય. તો આપણે અહીંયા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જે ડાઇલેક્ટ્રિક મૂકેલો છે એના માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય થશે k > 1 થશે. એપ્સાઇલોન એ માધ્યમની પરમિટિવિટી છે. ઓકે, તો હવે આપણે વાત કરીશું કે આ થિયરી ફાઇનલી લખવાની કઈ રીતે છે. ઓકે, તો ફાઇનલી હવે અહીંયા ધ્યાન આપજો. ક્વેશ્ચન કંઈક આવો છે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે મૂકેલા ડાઇલેક્ટ્રિકની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E = સિગ્મા - P/ε 0 છે. તે પરથી સાબિત કરો કે E = E0/k, V = V0/k અને C = KC0. ગમે તે એક સાબિત કરવાનું આપણને પૂછી શકાય. તો પહેલી આપણે આકૃતિ આ ધ્યાનમાં લઈશું. અહીંયા મેં નીચે બતાવી છે, ધ્યાન રાખજો. બે આકૃતિ દોરીશું. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને બે પ્લેટો વચ્ચેનું અંતર D છે. અહીંયા તમે નીચેની આકૃતિ જોજો. આ કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર અનુક્રમે +Q અને -Q છે અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા +σ અને -σ છે. હવે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શૂન્ય અવકાશ કે હવા હોય ત્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે લખી શકીએ. E0 = σ/ε0, જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે PD V0 = E0d. તો આપણે આ રીતે લખી શકીએ V0 = σd/ε0. અને કેપેસિટન્સ C0 = ε0A/d. તો આ 3 સમીકરણ યાદ રહે આપણને કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શૂન્ય અવકાશ કે હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 = σ/ε0, વિદ્યુત સ્થિતિમાન V0 = E0d અને કેપેસિટન્સ C0 = ε0A/d થશે. હવે સેકન્ડ પાર્ટની આપણે વાત કરીએ કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેની જગ્યાએ k જેટલા ડાઇલેક્ટ્રિક પદાર્થથી સંપૂર્ણપણે ભરી દેતા ડાઇલેક્ટ્રિક પદાર્થનું પોલેરાઇઝેશન થાય છે. આપણે આ આકૃતિ દોરવાની, જેથી ડાઇલેક્ટ્રિકની સપાટી પર વિદ્યુતભારો પ્રેરિત થાય છે. જોઈ શકો છો અહીંયા ડાઇલેક્ટ્રિકની એક સપાટી પર ઋણ વિદ્યુતભાર, બીજી સપાટી પર ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે. ધારો કે આ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અનુક્રમે -σ p અને +σ p છે. તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા σ p ને લીધે ડાઇલેક્ટ્રિકની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર EP = σ/p/ε0 થાય. માટે ડાઇલેક્ટ્રિકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે લખવું હોય તો લખી શકીએ E = E0 - EP. અને આ જે વિદ્યુત ક્ષેત્ર EP ની આપણે દિશા બતાવી હોય તો આ દિશામાં બતાવી શકીએ ને આપણે EP. ઓકે, અને આ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 નો વિરોધ કરે છે. આથી ડાઇલેક્ટ્રિકની અંદર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતાં ઓછું હોય છે. માટે આપણે એવું લખી શકીએ E = E0 - EP. હવે E0 = σ/ε0, EP = σ/p/ε0. તો બંનેના છેદ સરખા હોવાથી આપણે આ રીતે લખી શકીએ E = σ - σ/p/ε0, સમીકરણ નંબર 4. હવે આપણે જોયું કે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક માટે આપણે σ - σp = σ/k લઈ શકીએ. તો અહીંયા σ - σp છે, એની જગ્યાએ હું σ/k લઉં તો મને મળશે E = σ/k/ε0, બટ σ/ε0 = E0, માટે આપણને મળશે
E ઇઝ ઇક્વલ ટુ E0 બાય કે, જેને આપણે સમીકરણ નંબર 5 કહી દઈએ છીએ. આમ આપણે કહી શકીએ કે મુક્ત અવકાશમાં કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E0 હોય તો તે વિસ્તારમાં ડાયલેક્ટ્રિક મૂકવાથી ડાયલેક્ટ્રિકમાંનું વિદ્યુત ક્ષેત્ર મુક્ત અવકાશમાંના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય કરતાં કેમાં ભાગનું થાય છે. ઓકે, ક્લિયર છે. અહીંયા આપણે પહેલાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના સૂત્રો મેળવ્યા. હવે આપણે ડાયલેક્ટ્રિક કેપેસિટરની બે પ્લેટો વચ્ચે મૂકીએ છીએ અને હવે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના સૂત્રો મેળવીશું. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને મળી ગયું E ઇઝ ઇક્વલ ટુ E0 બાય કે. હવે આપણે મેળવીએ કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પીડી કેટલો થશે. તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પીડી V ઇઝ ઇક્વલ ટુ ED, બટ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા P બાય એપ્સિલોન 0. તો એની જગ્યાએ હું મૂકી દઉં સિગ્મા માઇનસ સિગ્મા P બાય એપ્સિલોન 0 ઇન્ટુ D, બટ સિગ્મા માઇનસ સિગ્મા P બરાબર સિગ્મા બાય કેપિટલ K લઈ શકીએ. તો સિગ્મા માઇનસ સિગ્મા P ની જગ્યાએ હું સિગ્મા બાય કેપિટલ K લઉં તો મને મળશે સિગ્મા D બાય કેપિટલ K એપ્સિલોન 0. પણ મેં તમને કીધું કે સિગ્મા D બાય એપ્સિલોન 0 એટલે V0 છે, માટે V ઇઝ ઇક્વલ ટુ V0 બાય K થશે. હવે કેપેસિટન્સ કેટલું, તો આ સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા D બાય K એપ્સિલોન 0 આપણે સમીકરણ નંબર 6 કીધું છે અને આ જે સમીકરણ છે V ઇઝ ઇક્વલ ટુ V0 બાય K અને આપણે 7 કીધું છે. અને આ સમીકરણ પરથી કહી શકીએ કે ડાયલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થાય છે, એટલે કે V0 બાય K જેટલું હોય છે. હું આ સમીકરણનો ઉપયોગ કરું V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા D બાય K એપ્સિલોન 0. તો સિગ્માની જગ્યાએ તો આપણે શું લખી શકીએ, તો સિગ્માની જગ્યાએ હું અહીંયા લખી શકું Q બાય A. ઓકે, તો QD બાય આપણને મળશે K A એપ્સિલોન 0. હું આ સમીકરણને આ જે સમીકરણ છે એને આ રીતે લખું છું, Q બાય V ને કરતા બનાવું તો Q બાય V ને કરતા બનાવું તો મને મળશે K A એપ્સિલોન 0 બાય D. હવે એપ્સિલોન 0 A બાય D એટલે આપણને ખબર છે કે કેપેસિટન્સ C0. તો પછી ઉપરના સમીકરણો હું આ રીતે લખી શકું જ્યાં Q બાય V એટલે C થશે, એટલે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો C બરાબર આપણને મળશે K A એપ્સિલોન 0 બાય D. એને આપણે આ રીતે પણ લખી શકીએ C બરાબર કેપિટલ K C0 થશે. ઓકે, અહીંયા મેં Q બાય V ની જગ્યાએ માત્ર ને માત્ર C મૂકેલો છે. જમણી બાજુનું સમીકરણ મેં એવું ને એવું જ રાખેલું છે કે A એપ્સિલોન 0 D. હવે હું A એપ્સિલોન 0 બાય D ની જગ્યાએ C0 લઉં છું તો આપણને સમીકરણ મળશે C ઇઝ ઇક્વલ ટુ KC0. આમ કેપેસિટરની આ સમીકરણ પરથી કહી શકાય કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે K જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો કેપેસિટન્સ K ગણું થાય. બીજી રીતે કહીએ તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે તો કેપેસિટન્સમાં સારો એવો વધારો થાય છે, જેની ચર્ચા આપણે અગાઉ કરી હતી. ઓકે, આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકાય કે એપ્સિલોન 0 છે અથવા એપ્સિલોન 0 K છે એની જગ્યાએ હું એપ્સિલોન લખું છું તો ઉપરનું જે સમીકરણ છે એને આપણે આ રીતે લખી શકીએ Q બાય V ની જગ્યાએ C, K એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન, તો આપણને સમીકરણ મળશે C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન A બાય D છે. જ્યાં એપ્સિલોન 0 K ને માધ્યમની પરમિટિવિટી ગુજરાતીમાં પરાવૈદ્યુતાંક કહે છે અને તેને આપણે એપ્સિલોન વડે દર્શાવીએ તો એપ્સિલોનનું સૂત્ર થશે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 K. અને K ને આપણે માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક કહીએ છીએ અને K બરાબર આપણને ખબર છે એપ્સિલોન બાય એપ્સિલોન 0, જ્યાં એપ્સિલોન એ માધ્યમની પરમિટિવિટી અને એપ્સિલોન 0 એ શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને કહેવામાં આવે છે માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક. અને આપણને ખબર છે કે શૂન્ય અવકાશ માટે K બરાબર 1 હોવાથી માધ્યમની પરમિટિવિટી એ શૂન્ય અવકાશની પરમિટિવિટી જેટલી થશે. ઓકે, તો આખી થિયરી તમારે આ રીતે લખવાની છે. સ્ક્રીનશોટ પાડી લેજો બીજા પેજનો. હમણાં હું પહેલું પેજ મૂકું છું, પછી એનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. પહેલું પેજ. આપણી નોટ્સનો 27મો ક્વેશ્ચન છે.